વિશ્વામિત્રી બ્રિજથી અક્ષર ચોક તરફ જતા માર્ગ પર ગંભીર અકસ્માતના સમાચાર। જોખમી કટના કારણે અનેકવાર અકસ્માતો સર્જાતા હોય છે, જેને લઈને સ્થાનિકોએ ડિવાઈડર મૂકવાની માંગ કરી। એક તરફ પાલિકાની ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હોવાથી એક તરફનો રોડ બંધ હોવાથી લોકો રોંગ સાઈડ પર જવા મજબૂર। વડોદરા વિશ્વામિત્રી બ્રિજ અક્ષર ચોક તરફ જતા માર્ગ પર આજે સવારે એક ગંભીર અકસ્માત બન્યો। મહુધાથી ગજેરા તરફ જતી એસટી બસ બ્રિજ ઉતરતા જ ડિવાઈડરના જોખમી કટ પરથી પસાર થતી હતી। સ્થાનિકોના મતે બ્રિજની બીજી બાજુ સર્વિસ રોડ ગટર લાઇનના કામ માટે બંધ હોવાથી સ્થાનિક નાગરિકોને રોંગ સાઈડ આવવું પડતું હોય છે। આ ઘટનામાં એક્ટિવા સ્કૂટર ચલાવતા વૃદ્ધને બસે લગભગ 10 ફૂટ ઘસેડી લઈ ગઈ। બસ વૃદ્ધ ઉપર ચડી ગઈ હતી, જેના કારણે વૃદ્ધને માથા, પગ અને પેટમાં ગંભીર ઈજાઓ થઈ હતી। મદદ માટે ઝડપથી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત વૃદ્ધને એસએસસી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર છે। અકસ્માત બાદ ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો હોવાની જાણકારી છે। સ્થાનિકો હવે આ જોખમી ડિવાઈડરના કટને બંધ કરવા અથવા સ્પીડ બ્રેકર લગાવવા માટેની માંગ કરી રહ્યા છે, જેથી આવી ઘટનાઓ ફરીથી ન થાય। આ બાજુથી આવતા હતા, ટર્ન લેતા હતા દાદા, એમ દાદા થોડાક રસ્તા વચ્ચે ઊભા રહી ગયા, બીજું કંઈ વાંધો નહીં। અને થોડી બસ રફમાં હતી એટલે થોડું અડફેટમાં આવી ગયા આગળ, દાદા વસેલા ડિપ્રેશન હેઠળ આવી ગયા હતા। થોડું હા, રોડ ક્રોસ કરીને યુ ટર્નમાં જતા હતા। હા, બસ રનિંગમાં હતી એમ। હા, દાદાનો પગ ઉપર પાછળનું વ્હીલ ચડી ગયું છે, ત્યારે વસેના ડિપ્રેશન। બસ ડ્રાઈવર અહીંયા જ હતો, એનો કંઈ ભૂલે જ નથી। ભૂલે જ નથી એ દાદાને બી એ બી ટર્ન લેતો સાઈડ લાઈન, બસ થોડીક રફમાં હતી એમ તો બસવાળાને બી થોડોક બ્રેક તે કરવો જોઈએ ને કા। ઈશ્વરભાઈ।